પાલીતાણા ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાલીતાણા સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ તેમજ નગરપાલિકાના માજી પ્રમુખ ડોક્ટર હાજી હયાત ખાન બલોચ અને વિવિધ જમાતોના પ્રમુખોના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો। ઈરાન પર અમેરિકા દ્વારા થયેલા હુમલામાં શહીદ થયેલા ઈરાનના સુપ્રીમ લીડર રહેબરે મોઅઝ્ઝમ સૈયદ આયતુલ્લાહ ખામેનેઈ સાહેબ તેમજ 165 માસૂમ દીકરીઓની શહીદીની યાદમાં પાલીતાણા ખાતે સિપાહીવાડા ખત્રીવાડ વિસ્તારમાં ખોજા મસ્જિદ હુસૈની ચોક ખાતે નમાઝે અસર બાદ સાંજે 6 વાગે ઈસારે સવાબ માટે મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પીરે તરીકત રહેબરે સૈયદ સરકાર સૈયદ અલ્હાજ સજ્જાદ બાપુ, સૈયદ અલ્હાજ કૌશર બાપુ, દાઉદી વોરા સમાજના ઇમામ શેખ અલી અસગર સાહેબ, મૌલાના અમીર હસન સાહેબ, મૌલાના મોહમ્મદ કોમેલ સાહેબ, મૌલાના અબ્બાસ બાપુ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ગુજરાત ખોજા કાઉન્સિલના ઉપપ્રમુખ સબીરભાઈ દાતારી, નગરપાલિકાના માજી ચેરમેન ઇબલા શેઠ, સંઘી સમાજના પ્રમુખ આરિફભાઈ શેખ, સિપાઈ સમાજના પ્રમુખ પપ્પુભાઈ પઠાણ, મેમણ સમાજના પ્રમુખ મુન્નાભાઈ, ઘાંચી સમાજના ઇનુસભાઈ, સૈયદ હનીફભાઈ, અગરિયા વોરા સમાજના પ્રમુખ મુન્નાભાઈ બરફવાળા, ખોજા સમાજના પ્રમુખ હાજી હબીબભાઈ, માજી પ્રમુખ હસનભાઈ ખૂટ, ડુંગરપુરના માજી સરપંચ ઇસુફભાઈ સમા સહિત શહેરના વિવિધ સમાજોના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। અંતે તમામ ઉપસ્થિત લોકોએ 2 મિનિટનું મૌન પાડી ईरान शहीदों ने श्रद्धांजलि अर्पण करी थी। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।